રીતે આ સેક્ટર માટે આપણે જોઈ રહ્યા છીએ કે ટેસ્લાની ભારતમાં એક એન્ટ્રી જે એક પેનિક ક્રિએટ થયું છે, કઈ રીતે કેટલું યોગ્ય કે ખરેખર કંપનીઓ માટે એટલું નેગેટિવ ન હોઈ શકે જેટલો ગભરાટ કંપનીઓ બતાવી રહી છે. બીજી બાજુ સેક્ટર માટે એક મહત્વની બજેટ અનાઉન્સમેન્ટ પણ હતું. ઇન્કમ ટેક્સ એક્ઝેમ્પશન જે છે, કસ્ટમ ડ્યુટીમાં જે કાપ આવ્યો છે EVના ફ્રન્ટ પર, ખાસ કરીને PLI સ્કીમ નું પણ અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે. રૂરલ વ્હીકલ ડિમાન્ડને લઈને જે અપડેટ આપણે જોઈ રહ્યા છીએ, MSMEs પર ફોકસ, એ પણ ઘણું એક ફાયદો કરાવશે. આ બધા વચ્ચે તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ સેક્ટર પર? સૌથી પહેલા તો વ્યૂ લઈએ. Very good afternoon. See, I think auto sector આપણે જોયું કે ડોમેસ્ટિક ઓટો માર્કેટ્સ બહુ જ રેઝિડન્ટ રહેલા એટલીસ્ટ ટિલ લાસ્ટ યર, અને થોડુંક આઈ થિંક પછી દિવાળીની આસપાસ ફેસ્ટિવ સિઝનની આસપાસ વી હેડ વિટનેસ સર્ટન સ્લો ડાઉન, કારણ કે આપણે જાણીએ છીએ કે ઓવરઓલ કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ જે છે એ કાઇન્ડ ઓફ ડિમિનિશિંગ હતું. પણ આઈ થિંક ડેફિનેટલી બજેટમાં આપણે જે જોયું કે ગવર્મેન્ટે આઈ થિંક જે રીતે ઇન્કમ ટેક્સ સ્લેબ્સમાં અપ ટુ 12 lakhs આઈ થિંક નો ઇન્કમ ટેક્સનો જે સ્લેબ કર્યો છે, વિચ બેનિફિટ્સ ઓલમોસ્ટ 70% ઓફ ધ ટેક્સ પેયર્સ. તો આઈ થિંક દેટ ઇઝ સમથિંગ વિચ ઇઝ વેરી વેરી સ્ટિમ્યુલેટિવ. અને અમારું એવું માનવું છે કે ઓટો સેક્ટરની અંદર આઈ થિંક આજની તારીખમાં ઘણી બધી કંપનીઝ જે છે ત્યાં નવા લોન્ચીસ છે, અને લોટ ઓફ ટાઈમ્સ આપણે જોયું છે કે જ્યારે સારા લોન્ચીસ હોય છે ત્યારે ઓલ ઓફ અ સડન ડિમાન્ડ ઘણી સુધરી જતી હોય છે. અને છેલ્લા 4 વર્ષથી આપણે વિટનેસ કરી રહ્યા છે કે ઓટો સેગમેન્ટની અંદર આઈ થિંક એસ્પેશિયલી સૌથી પહેલા જો પેસેન્જર વ્હીકલની વાત કરું તો એમાં આઈ થિંક પ્રીમિયમાઇઝેશન હેઝ બીન ધ વેરી વેરી બિગ થીમ. અને ઓવરઓલ આઈ થિંક એવરેજ સેલિંગ પ્રાઇસ પર યુનિટ આઈ થિંક આપણે જોવા જઈએ તો એમાં સતત વધારો થયો છે. સો કન્ઝ્યુમર્સ હેવ બીન બાઇંગ ધ બિગર નેમ્સ એન્ડ ધ બિગર કંપનીઝ in terms of the products. અને આગળ જતા આઈ થિંક યસ, આ સેક્ટરની અંદર એક અનસર્ટનિટી જે છે ઇઝ રિગાર્ડિંગ ધ ટેરિફ્સ. નો ડાઉટ જોવા જઈએ તો યુએસની એટલી બધી કાર કંપનીઝ ઇન્ડિયામાં નથી, બીકોઝ ઇન્ડિયન કાર કંપની માર્કેટ ઇઝ ડોમિનેટેડ પ્રીડોમિનેટલી બાય ધ જેપનીઝ, કોરિયન્સ એન્ડ મોર ઇમ્પોર્ટન્ટલી ટાટાઝ એન્ડ મહિન્દ્રા, જે આપણા ડોમેસ્ટિક સેન્ટ્રિક ઓટો મેજર્સ છે. ઇન્ટરેસ્ટિંગ એ રહેશે કે ઇલેક્ટ્રિક વ્હીકલના સેગમેન્ટની અંદર જ્યાં આઈ થિંક બહુ મોટા પાયે આઈ થિંક ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યા છે ઇન્ડિયામાં, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇઝ ઓલ્સો લુકિંગ એટ અ લોટ ઓફ PLI સ્કીમ્સ રિગાર્ડિંગ ધેટ. તો ત્યાં ગ્લોબલ ઓટો મેજર્સ લાઈક BYD છે કે ટેસ્લા છે, એ કઈ રીતે ઇન્વોર્સ કરી શકે છે. રિસેન્ટલી આપણે ન્યૂઝમાં જોયું કે ટેસ્લા ઇઝ લુકિંગ ટુ લોન્ચ ઇટ્સ પ્રોડક્ટ્સ ઇન ઇન્ડિયા, અને ગવર્મેન્ટ કદાચ જે કસ્ટમ ડ્યુટી જે $115 છે અને 115% છે એની કદાચ 15% પણ કરી શકે છે. તો દેટ કુડ ઓલ્સો ગિવ એન્ટ્રી ટુ મેજર એન્ટ્રી ટુ મેન્યુફેક્ચર લાઈક BYD. તો આ બે ના આવવાથી આઈ થિંક ડેફિનેટલી ઇલેક્ટ્રિક કાર માર્કેટ વિલ ગેટ લિટલ ડિસ્ટર્બટેડ. તો દેટ વિલ બી અ વેટ એન્ડ વોચ અપ્રોચ. પણ ઓવરઓલ આઈ થિંક ઇન્ડિયન ઓટો સેક્ટર માટે ગુડ ડેઝ આર અહેડ, અને હજુ બી પેનિટ્રેશન બાકી છે. જી, સારા દિવસો. એક સેક્ટર ભારતીય ઓટો ઇન્ડસ્ટ્રીની અગર વાત કરીએ તો આપણે જોઈ રહ્યા છીએ. જગદીશજી, આ સેક્ટર માટે આપનો એક ઓવરઓલ વ્યૂ લઈએ, કારણ કે ઘણી બધી વસ્તુ જે રીતે આપણે ટેરિફને લઈને કે બજેટ અનાઉન્સમેન્ટ છે, ટેસ્લાની એન્ટ્રી, આ બધી એક વાત જે આપણે જોઈ રહ્યા છીએ. પરંતુ લોંગ ટર્મ વ્યૂ જે છે ઓટો ઇન્ડસ્ટ્રી માટે તમે કઈ રીતે એક જોઈ રહ્યા છો સમય? તમે જુઓ તો ઇન્ડિયાની ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી છેલ્લા કેટલાય વર્ષોથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઓટોમોટિવ માર્કેટ છે વર્લ્ડ વાઇડ, અને વાઇડ રેન્જ ઓફ વ્હીકલ્સ છે ડિફરન્ટ સેગમેન્ટ્સની અંદર. અને ઇન્ડિયા એ છે ને એ વખતે બીકમ સેન્ટર ઓફ ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ એન્ડ એક્સપોર્ટનું હવે સેન્ટર થઈ ગયું છે. તમે જુઓ તો ન્યુમરસ ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ, એની સાથે સાથે હન્ડ્રેડ્સ ઓફ ઓટો કમ્પોનન્ટ સપ્લાયર્સ, જેને ઓટો એન્સિલરીઝ આપણે કહીએ છીએ. આપણે એક બહુ પ્રોમિનન્ટ પોઝિશન ગ્લોબલમાં હેવી વ્હીકલ માર્કેટ માટે, રેન્કિંગ એઝ ધી લાર્જેસ્ટ પ્રોડ્યુસર્સ ઓફ ટ્રેક્ટર્સ, અને સેકન્ડ લાર્જેસ્ટ મેન્યુફેક્ચરર્સ ઓફ બસીસ, એન્ડ ધ થર્ડ લાર્જેસ્ટ પ્રોડ્યુસર ઓફ ધી હેવી ટ્રક્સ. એ આપણા દુનિયામાં અત્યારે એનો નંબર છે. અત્યારે રાઇઝ ઓફ અલગ અલગ ટેકનોલોજી છે ઇન્ટિગ્રેટેડ વ્હીકલ્સના વિથ ઇન્ટરનેટ કનેક્ટિવિટી, એ પણ એક આપણા ત્યાં છે. પછી રિમોટ ડાયગ્નોસિસ છે, રિયલ ટેસ્ટ ટાઈમ નેવિગેશન છે, વ્હીકલ ટુ વ્હીકલ ઇન્ટરેક્શન છે. એક ઘણી બધી વસ્તુ અત્યારે આપણા દેશમાં અત્યારે આ ડેવલપ થઈ રહી છે. અને સાથે સાથે આપણે જાણીએ છીએ કે અત્યારે જે ગડકરી સાહેબ અત્યારે પોતે જે ડેવલપમેન્ટ કરી રહ્યા છે ફોર ધી રોડ, કે ટુ એકોમોડેટ ઓલ ધીસ કાઇન્ડ ઓફ ન્યૂ ડેવલપમેન્ટ એન્ડ ન્યૂ વ્હીકલ્સ ઓન ધ રોડ વિથ ધી કમ્પેરેટિવલી હાઈ સ્પીડ. એ તો મને એવું લાગે છે કે આ જે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ માર્કેટ અત્યારે આપણે ચોક્કસ કહી શકીએ. હા, એક વસ્તુ ચોક્કસ છે કે અત્યારે જે ટ્રમ્પ ટારિફનો જે ટેરર છે, તો એનું એક ચોક્કસ એમ થાય કે ટેસ્લા અહીંયા આવશે તો શું થશે. અત્યારે ગવર્મેન્ટ પોતે એક ન્યૂ વ્હીકલ પોલિસી બનાવી રહી છે ફોર ધી ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ, અને સુનર ઓર લેટર દેટ વ્હીકલ પોલિસી વિલ ડેફિનેટલી કમ. પણ એક વસ્તુ જાણવાની બહુ જરૂર છે કે ટેસ્લાની જે કંઈ બી ગાડી આવશે, માની લો કે તમે 100-150% ડ્યુટીથી ઘટાડીને
એને 20% કે 25% કે 15% કે 10% જે કંઈ તમે કરો છો, તો ધી મિનિમમ કોસ્ટ ઓફ ધીસ ટેસ્લા વેહિકલ વિલ બી નોટ લેસ દેન અબાઉટ 35 to 40 lakhs of rupees. હું તો એની સ્ટાર્ટિંગ રેન્જની વાત કરું છું. અપર લિમિટ તો કદાચ ઇટ કુડ બી મે બી કરોડ 2 કરોડ 3 જઈ શકે. એટલે આપણે ત્યાં અત્યારે જે વેહિકલ સેગમેન્ટનું માર્કેટ છે એ આજે 35-40 લાખની ગાડીઓનું અત્યારે નથી. મે બી 5-10% ઓફ ધી પીપલ હુ હેવ બીન બાઇંગ ધી વ્હીકલ્સ એ કેટેગરીમાં હશે. એ ટેસ્લાથી આવતા આપણી મારુતિ જેવી સુઝુકીની કે મહિન્દ્રા અને મહિન્દ્રાની ગાડીઓ કે બીજી કોઈ કંપનીઓની ગાડીઓ એમાં કોઈ મોટો ફેર મને દેખાતો નથી. એક આ જાતનો હાવ ક્રિએટ થયો છે કે ટેસ્લા આવશે તો કોઈ ટેસ્લા કેટલાને પોસાશે એ પણ જોવાનું છે. એટલે મારું તો માનવું છે કે એટલું બધું આજે અત્યારે ચિંતાનું કારણ કરવા જેવું નથી. કારણ કે અત્યારે એક રિપોર્ટ પણ પબ્લિક થયો હતો ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ માટે, અને એમાં આપણી માર્કેટની અત્યારે જે સાઇઝ જે છે, ટોટલ માર્કેટ જે સાઇઝ આપણે ગણીએ છીએ એ જે કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ અબાઉટ 8.1% જે છે અત્યારે 2023માં, 2030 સુધી એનો વધીને લગભગ $217-218 બિલિયન માર્કેટ આ થવાની છે. એટલે કોમ્પિટિશન આવશે, થશે કશી વસ્તુને. એક બીજી પણ વસ્તુની જાણવાની જરૂર છે કે આ કદાચ ટારિફનો જે અત્યારે વોર ચાલી રહી છે એ ધીસ ઇઝ ઓનલી લિમિટેડ ટુ ધી US કાર્સ, ઇઝ નોટ અવેલેબલ ટુ ઓલ ધ કાર્સ ઇન ધી વર્લ્ડ. એટલે તમે જેપનીઝ કાર કે કોરિયાવાળા આપણે ત્યાં કાર કે આ ભાવે આ રેટે ઇમ્પોર્ટ નથી આપણે કરી શકવાના. એટલે ડ્યુટી જે અત્યારે લાગે છે તો એ ડ્યુટી લાગવાની જ છે. એટલે અત્યારે હાવ થયોને લોકો જે ગભરાઈ ગયા છે, મને તો જ્યારે ખરેખર આવશે ટેસ્લા આપણા દેશમાં. અને બીજી એક વસ્તુ પણ જાણવાની જરૂર છે કે જે શરતે ટેસ્લા આપણે ત્યાં આવવાની છે એમાં શરૂઆતમાં જે કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ છે એ લોકોનું ઓવર અ પીરિયડ ઓફ 3 to 5 years ધી કંપની હેઝ ટુ મેન્યુફેક્ચર મોર દેન 60-70% ઓફ ધી કમ્પોનન્ટ્સ ઇન ઇન્ડિયા ઇટસેલ્ફ. એટલે એ વસ્તુ પણ છે કે એવું નથી કે બધું ત્યાં બનાવીને રેડીમેડ અહીંયા આવવાનું છે કે લોકડાઉન કન્ડિશનમાં આ ગાડીઓ આવવાની છે. સમય આવશે એટલે આ બધી વસ્તુ આપણને ખબર પડશે. પણ હાલ પૂરતું માત્ર એક ગભરાટ છે, જેને કારણે તમે સારા કંપનીઓના શેરોના ભાવ અત્યારે જુઓ છો તો લગભગ તળિયે બેસી ગયા છે.